હાય ફ્રેન્ડ્સ, મારા કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે વ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય તેવી સિંગપાકની રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ। તો આવો બનાવવાનું શરૂ કરીએ। સિંગપાક બનાવવા માટે મેં અહીંયા 1 કપ સિંગદાણા લીધા છે। તમે અહીંયા શેકેલા સિંગદાણા પણ લઈ શકો છો, પણ મેં આજે કાચા સિંગદાણાનો જ ઉપયોગ કર્યો છે। હવે તેને એક મિક્સર જારમાં લઈ લેશું અને અધકચરા ક્રશ કરી લઈશું। તમે જોઈ શકો છો કે મેં અહીંયા એને ક્રશ કરી લીધા છે। હવે અહીંયા મેં અડધો કપ જેટલો ગોળ લીધો છે અને સિંગપાક બનાવવા માટે હવે આપણે એક કડાઈ લઈશું અને તેમાં 3 થી 4 ચમચી જેટલું ઘી નાખીશું। ઘી ગરમ થઈ જાય એટલે આપણે તેમાં ગોળ ઉમેરી દઈશું। હવે આપણે તેને હલાવતા રહીશું અને ગેસની ફ્લેમને ફાસ્ટ કરી દઈશું, જેથી કરીને આપણો ગોળ મેલ્ટ થઈ જાય। તમે જોઈ શકો છો કે આપણો ગોળ મેલ્ટ થવા લાગ્યો છે। હવે આપણે ગેસની ફ્લેમને થોડી સ્લો કરી દઈશું। હવે ગોળ મેલ્ટ થઈ જાય અને ઉપર થોડા બબલ્સ આવવા લાગે એટલે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીને આપણે જે ક્રશ કરેલો સિંગદાણાનો ભૂકો હતો એ તેની અંદર એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો કે બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે એક પ્લેટને ઘીથી ગ્રીસ કરી લઈશું અને હવે આપણે તૈયાર કરેલો આપણું સિંગપાકનું મિશ્રણ છે તે એમાં પાથરી દઈશું। હવે આપણે આને 5 થી 10 મિનિટ માટે રેસ્ટ આપીશું। હવે આપણે તેને છરી વડે પીસ કરી લઈશું। તમે જોઈ શકો છો કે મેં આના એક સરખા પીસ કરી દીધા છે। તો તૈયાર છે આપણો સિંગપાક। હવે આપણે તેને નીકાળી દઈશું ને પ્લેટમાં સર્વ કરીશું। તો તમે પણ આ રેસીપી તમારા ઘરે જરૂરથી ટ્રાય કરશો અને કમેન્ટ કરીને જણાવશો કે તમને આ રેસીપી કેવી લાગી અને તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી મારા ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરશો। થેન્ક્સ ફોર વોચિંગ।